વેલકમ બેક. બનાસકાંઠાના ડીસાના ટેટોડા ગામે એક મહિલાની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. અસામાજિક તત્વો દ્વારા યુવક યુવતીને કારમાં બેસાડીને વિડીયો ઉતારવામાં આવ્યો છે. તો વિડીયો ઉતારનારા શખ્સો દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા પરેશ ફોનલાઈન પર જોડાયા છે. પરેશ, આ સમગ્ર ઘટના શું છે અને આગળ કયા પ્રકારની કાર્યવાહી? જી ચોક્કસ ડીસા તાલુકાના ટેટોડા ગામ પાસે મહિલાની પજવણી કરતો વિડીયો બહાર પડ્યો છે. અસામાજિક તત્વો દ્વારા યુવક યુવતીને ગાડીમાં બેઠા પકડી આ વિડીયો ઉતાર્યો હતો. યુવતી પોતાના દર્શન કરવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે જઈ રહી હતી, ત્યારે પોતાના એક સંબંધીની ગાડી માટે બેઠી હતી અને ગાડીમાં બેસીને જઈ રહી હતી ત્યારે અચાનક જ યુવકને કામ પડતા તેને ગાડી રોકી હતી અને તે નીચે ઉતર્યા ત્યારે ટેટોડા ગામમાં જે 3 શખ્સો છે તે ગાડી જોડે આવ્યા હતા અને સામાજિક તત્વો દ્વારા તેમને યુવતીને છેડતી કરી હતી અને યુવતીનો વિડીયો બહાર પાડ્યો હતો. અને જો કે યુવતીનો વિડીયો બહાર પાડતા યુવતીએ હાલ ડીસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ હાલ તપાસ હાથ ધરી છે. જી આભાર પરેશ સમગ્ર માહિતી આપવા બદલ.